ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરવાનું છે સ્વાધ્યાય તથા ઉદાહરણના બાકી રહેલા દાખલાઓ. થોડા તમને પ્રેક્ટિસમાં પણ આપી દઈશ. આમાં બધા ઇન્ક્લુડ કરી દીધા છે. તમને જે કંઈ આપવાના છે એ હું તમને કહી દઈશ કે આ તમારી રીતે સૂત્ર મૂકીને કિંમત લખવાની છે. એવા તમને પ્રેક્ટિસમાં પણ આપી દઈશ. ચલો હવે આ જે દાખલો આપેલો છે તમને અત્યારે, એ આપણે લાસ્ટ લેક્ચરમાં થિયરી થઈ ગઈ છે કે બે ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં ને એમીટરમાં રૂપાંતરણ કરવા, અને એનું સમીકરણ પણ છે ફાઈના છેદમાં આઈ બરાબર બાન અપોન કે. એ સૂત્રો પણ આપણે જોઈ લીધા છે. તો એ જ દાખલામાં તમને ડેટા બધા આપી દીધા છે. તો શું પૂછ્યું છે કે ભાઈ કંઈક વિગત આપી દીધી છે. બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક કે, એટલે કે બધા માટે સમાન છે. R1 આપી દીધો છે, A1 આપી દીધો, R2 A2 B1 B2, M1 અને M2 માટે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર મેળવવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, સંવેદિતાનો ગુણોત્તર મેળવવા માટે આપણે ડાયરેક્ટ ગુણોત્તર જ લઈએ. સૂત્ર તમે જાણો છો બધા. ચલો એ માટે આ વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર, તો M1 સંવેદિતા S1 બરાબર આપણે લઈએ N1 B1 A1 ના છેદમાં R1. એવી જ રીતે સંવેદિતા બીજા માટે N2 B2 A2 ના છેદમાં R2. આ રીતે, એટલે આ જ M1 ને M2 છે. M1 અને M2 નો ગુણોત્તર, એટલે એ સંવેદિતા છે. ચલો તો અહીંયા કે આવશે, સોરી R1 અને R2 ની કે તો કોન્સ્ટન્ટ છે, એટલે એ બે કેન્સલ થઈ જશે. એટલે આપણે બેનો ગુણોત્તર જોઈએ છે, એટલે M2 અપોન M1 જોઈએ છે. તો શું આવશે? N2 B2 A2 ના છેદમાં N1 B1 અને A1. ચલો આ રીતે. ચલો તો M2 અપોન M1 નો ગુણોત્તર જોઈએ. M2 અપોન M1 નો ગુણોત્તર જોઈએ. N1 એટલે 42, N2 એટલે 42 આપી દીધા છે, ગુણ્યા 0.5 ગુણ્યા 1.8 ગુણ્યા 10, અને 1.8 ગુણ્યા 10⁻³ એરિયા આપ્યો છે 10⁻³ ના છેદમાં N1 એટલે આટાની સંખ્યા એ છે 30, એને ગુણ્યા 0.25, એને ગુણ્યા 3.6 ગુણ્યા 10⁻³, એને ગુણ્યા 14. ચલો એટલે M2 અપોન M1 બરાબર M2 અપોન M1 બરાબર સદરૂપ આપીએ તો 10⁻³ 2 14 42, અહીંયા આવી ગયા 10, અને આ 10 કેન્સલ, 18 દુ 36, એટલે 0.25 ગુણ્યા 2 એટલે 0.5. તો આ કેન્સલ અને 0.5 કેન્સલ, તો એક જ વધશે, તો ગુણોત્તર આવશે 1. ચલો તો M2 અપોન M1 નો ગુણોત્તર આવશે 1.
એક જ મિનિટ પાછું ટેલી કરી લઈએ 0.25 મલ્ટીપ્લાય એટલે 1.7 વધશે સોરી અહીંયા 7 ઉપર 7 વધશે અને નીચે 5 સોરી 7/5 આવશે ગુણોત્તર ચલો 7/5 આવશે સોરી ચલો હવે બીજો ગુણોત્તર જે છે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર એ તમારે આ જ રીતે મેળવવાનો છે તો એ તમને હું લખી દઉં છું M2/M1 સૂત્ર પણ તમારે એ જાતે કરવાનો છે હોમવર્કમાં એટલે N2 B2 A2 અને R1 એ વ્યસ્ત પ્રમાણમાં છે આ છેદમાં N1 B1 A1 અને R2 આ રીતે આવશે બસ તો બધા ડેટા આપેલા છે આ રીતે જેમ ડેટા આપેલા છે એ કિંમત મૂકતા જાઓ સોલ્વ કરતા જાઓ સાદુરૂપ આપતા જાઓ તો તમને આન્સર આવશે અહીંયા એક મારે મિસ્ટેક થઈ ગઈ હતી 10⁻³ આવે એટલે અહીંયા એક ભૂલ આવી હતી એટલે આપણે એક ગુણોત્તર આવ્યો બાકી 7/5 જ આવશે ગુણોત્તર અને અહીંયા એક અવરોધની વેલ્યુ લઈ લીધી હતી એટલે એ બે કેન્સલ કરી નાખીએ એટલે તમને આન્સર આવી જશે ચલો એટલે અહીંયા એક વેલ્યુ વધારે આવી ગઈ હતી એના કારણે થોડો ડિફરન્સ આવ્યો છે આપણે 1.8 × 10⁻³ ડાયરેક્ટ આટલું જ આવે એક 10 વધારે લખાઈ ગયા હતા 30 × 0.25 × 3.6 × 10⁻³ ચલો આટલું જ આવશે હવે સાદુરૂપ આપી દેશો તો થઈ જશે 7/5 ચલો અને આ તમારે જે છે એ હોમવર્કમાં કરવાનું છે ચલો વિદ્યાર્થી મિત્રો સેમ આગળ જોતા જઈએ 0.15 ટેસ્લાના એકમ લંબાઈ દીઠ 0.15 ટેસ્લાના એકમ લંબાઈ દીઠ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુતપ્રવાહ વહે છે અને આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે વિદ્યાર્થી મિત્રો ચુંબકીય બળ એટલે F બરાબર તાર પર લાગતું બળ એટલે ILB sin θ યાદ હોય તો અને તમને શું પૂછ્યું છે એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળ તો આ લંબાઈ છે એ છેદમાં જવા દો એટલે એકમ લંબાઈ દીઠ લાગતું બળ બરાબર IB sin θ ચાલો આટલું આવશે ચલો તો એકમ લંબાઈ દીઠ મળી જશે ને જો કરંટ આપણને આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો 8 એમ્પિયર વિદ્યુતપ્રવાહ આપી દીધો છે ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે 0.15 ટેસ્લા ચલો આ બધી વસ્તુ આપી દીધી છે કિંમત મૂકતા જઈએ sin θ પણ આપી દીધો છે 30 ડિગ્રી ચલો તો F/L = I એટલે કે 8 એમ્પિયર ગુણ્યા 0.15 ગુણ્યા sin θ તો sin θ 30 sin 30 એટલે 1/2 એટલે અહીંયા આવશે 4 તો F/L = આવશે 4 ગુણ્યા 0.15 એટલે 15 ચોક 60 એટલે 0.6 આવશે 60 એટલે 0.6 કારણ કે 0.15 છે એટલે 15 ચોક 60 એટલે 0.15 એટલે બે મીંડા પાછા લઈ લેવાના એટલે 0.6 ન્યૂટન પર મીટર આટલું આવશે એકમ લંબાઈ દીઠ છે એટલે બાકી તો ન્યૂટન જ આવે ચલો વિદ્યાર્થી મિત્રો આરામથી થઈ જાય આ દાખલો ક્લિયર ત્યારબાદ જોઈએ 3 મીટર લંબાઈના તારમાંથી જો સિમ્પલ દાખલો આપેલા છે અહીંયા બે છે એ નંબર આપી દો આ પહેલો અને બીજો 3 સેન્ટીમીટર સ્વાધ્યાયના દાખલા છે 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર થાય છે જેને એક સોલેનોઇડની અક્ષને લંબ રૂપે મૂકેલ છે તો
સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે તો તાર પર લાગતું ચુંબકીય બળ, તો ચુંબકીય બળ લાસ્ટ ટાઈમ જે સૂત્ર આપણે જોયું હતું F બરાબર ILB sin θ, F બરાબર ILB sin θ. હવે ચુંબકીય ક્ષેત્ર તમને આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ચુંબકીય ક્ષેત્ર તમને આપી દીધું છે 0.27 ટેસ્લા, પછી લંબાઈ આપી દીધી છે 3 સેન્ટીમીટર, તો એને આપણે કન્વર્ટ કરીએ 0.03 મીટરમાં. ચલો પછી બીજું ડેટા જે છે એ શું બાકી રહ્યા, ચુંબકીય ક્ષેત્ર આવી ગયું, લંબાઈ, હા પ્રવાહ બાકી રહ્યો, પ્રવાહ આપી દીધો છે 10 એમ્પિયર. ચલો તો ફોર્સ છે એ ફાઇનલી ફાઇન થઈ જાય ને. ચલો તો ફોર્સ ઇક્વલ ટુ ડેટા મૂકતા જાઓ, પ્રવાહ છે એ છે 10, એને મલ્ટીપ્લાય 0.03, એને મલ્ટીપ્લાય કરવાના છે 0.27 ટેસ્લા, અને એને મલ્ટીપ્લાય સાઇન થીટા, પણ સાઇન થીટા લંબ રૂપે છે એટલે સાઇન થીટા 90 આવશે લંબ રૂપે, તો લ્યો એ કેસ પણ સોલ્વ આપણે, સાઇન 90 ઇક્વલ ટુ 1, તો F ઇક્વલ ટુ, ચલો ગણતરી કરો, તો આનો આન્સર આવશે 0.27 ગુણ્યા 0.03 ગુણ્યા 10 એટલે 8.1 ઇન્ટુ 10⁻² ન્યૂટન આવશે, આનો આન્સર આવશે. ઇન્ટુ 10⁻² ન્યૂટન. ચાલો આટલો આન્સર આવશે. ચલો બીજો દાખલો છે એના માટે, ચલો આ છે એ ઇરેઝ કરી નાખું. ચલો બીજો દાખલા માટે સિમ્પલ સૂત્ર જ છે એટલે અહીંયા લખી દઈશ તોય ચાલશે. ભલે રહ્યું, 4 સેન્ટીમીટર લંબાઈના બે લાંબા સીધા સમાંતર તાર, જો યાદ રાખો આવા બે લાંબા સીધા સમાંતર તાર, અને A અને B, એકમાંથી 8 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, એકમાંથી 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, એક જ દિશામાં પ્રવાહ વહે છે એટલે દિશા ઉપર તરફ છે. ચલો, અને તાર A ના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ, એટલે અહીંયા 10 સેન્ટીમીટર માટે લાગતું બળ, અને આ બે વચ્ચેનું લંબ અંતર છે 4 સેન્ટીમીટર. ચલો આના માટે એક ફોર્મ્યુલા તમને લખાવી હતી, F બરાબર μ0 લાંબા સીધા સમાંતર તાર I1 I2 L ના છેદમાં 2πr. ચલો આ ફોર્મ્યુલા લખાવી હતી. ચલો તો F બરાબર μ0 એટલે 4π ઇન્ટુ 10⁻⁷ I1 એટલે 8 એમ્પિયર ગુણ્યા I2 એટલે 5 એમ્પિયર, અને એકમ લંબાઈ દીઠ પૂછ્યું છે, એક જ દિશામાં હોય છે. ચલો તો લાગતું બળ મળી જાય ને વિદ્યાર્થી મિત્રો, ગણતરી કરો તો. અને 2π એટલે 2 ગુણ્યા π ગુણ્યા 4 ગુણ્યા 10⁻²સેન્ટીમીટર છે એટલે, અને ઉપર આવશે 10 સેન્ટીમીટર, 10 ગુણ્યા 10⁻². ચલો આ રીતે ગણતરી કરવાની છે, આન્સર આવી જશે. દસ ગુણ્યા 10⁻². ચલો આની ગણતરી જ કરવાની છે, તમારા આન્સર આવી જશે. ચલો નેક્સ્ટ, ચલો આ પણ દાખલો મજા આવ્યો છે. 10 સેન્ટીમીટર બાજુઓનું ચોરસ અને એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે, એટલે આંટાની સંખ્યા આપી દીધી છે 20, નંબર ઓફ ટર્ન્સ એટલે 20, આંટાની સંખ્યા 20, અને આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું હોય, અને લંબ સમતલને એટલે ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે 0.80 ટેસ્લા,
સમસ્થિતિ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે થીટાએ આપી દીધો છે 30 ડિગ્રીનો કોણ બનાવે છે, તો ગૂંચળું કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે, એટલે ટોર્ક બરાબર કેટલા. આમાં બે દાખલા છે, પહેલો અને બીજો. ચલો વિદ્યાર્થી મિત્રો, ટોર્ક મેળવવાનું છે. n બરાબર 20, b બરાબર 0.80 ટેસ્લા, થીટા બરાબર 30 ડિગ્રી. તો ટોર્ક મળી જાય વિદ્યાર્થી મિત્રો. શું છે ટોર્કનું સૂત્ર? તો કે ટોર્ક બરાબર b ના સાઇન થીટા છે ને આ સૂત્ર. ચલો તો ટોર્ક બરાબર b એટલે 0.80. પ્રવાહ આપી દીધો છે, સોરી અહીંયા લખતા ભૂલી ગયો છું, 12 એમ્પિયર. ચલો પ્રવાહ 12 એમ્પિયર એટલે 0.80 ગુણ્યા 12 ગુણ્યા આટાની સંખ્યા એટલે 20. પછી ક્ષેત્રફળ ક્ષેત્રફળ જે છે ન થાય, પણ 10 સેન્ટીમીટરની બાજુ છે એટલે 10 ગુણ્યા 10 - 4 ઘાત ડાયરેક્ટ સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 0.1 મીટરમાં 10 સેન્ટીમીટર છે, તો આમ આવે ને 10 સેન્ટીમીટરની બાજુ, તો આની બાજુ 10 સેન્ટીમીટર થાય. તો આ એરિયા જે છે એ કેટલું થાય? કે 10 ગુણ્યા 10 અને એને 10 - 4 આ રીતે, એટલે 0.1 તો સ્ક્વેર એમ કરો તો પી હાલશે, એટલે 0.01 આવશે. એક જ મિનિટ, કેલ્શિયમ આપણે સ્ક્વેર કરી લઈએ એટલે પ્રોબ્લેમ થઈ જાય દૂર. .01 આવશે, સોરી, એટલે 10⁻⁴ નહીં આવે, સોરી 10⁻⁴ નહીં આવે, બટ 0.01 આટલું આવશે. ચલો હવે આનું જે છે એ સાદું રૂપ આપી દઈએ. 12 દુ 24 એટલે 240 ગુણ્યા 0.80 ગુણ્યા 0.01 અને સાઇન થીટા. હાજી સાઇન થીટાની કિંમત એ બાકી, સાઇન 30ની વેલ્યુ, સાઇન થીટા 30 છે, તો 30 એટલે 1/2, તો અહીંયા આ 0.40 કરી નાખો. ચલો જેમ બને એમ કેલ્સીનો ઉપયોગ કર્યા વગર સાદુરૂપ વધારે આપવાનું છે તમારે. ચલો હવે આપણે ગણતરી કરીએ. 240 એને ગુણાંકમાં છે 0.40 એને ગુણાંકમાં છે 0.01, તો 0.96 આવશે. તો ટોર્ક બરાબર 0.96 ન્યૂટન ડોટ મીટર. આ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો, 0.96 ન્યૂટન ડોટ મીટર. ચલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો આ રીતે. સાવ સિમ્પલ જ છે દાખલાના. ચલો એના પછીનો આના જેવો જ છે દાખલો, એટલે એમાં તમને ડેટા અને સૂત્ર લખી દઉં છું. ગણતરી તમારે હોમવર્કમાં કરવાની છે. ચલો સોરી આ બાકી છે. ચલો હવેનું ન્યુમેરિકલ છે એ ધ્યાન રાખો અહીંયા, કે 1 ટેસ્લા જેટલા, એટલે અહીંયા એક ચુંબકીય ક્ષેત્ર કંઈક આપેલું છે એની વાત કરે છે, કે 1 ટેસ્લા જેટલા નિયમિત સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે, જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને ક્ષેત્રરેખાઓ ગૂંચળાને લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. તો ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય મેળવો.
તો આમાં પણ ટોર્કનું મૂલ્ય મેળવવાનું છે. ડેટા જે રીતે આપણે આપ્યા છે એ લખતા જઈએ. ચલો બી એટલે કે 1.0 ટેસ્લા એટલે એ 1 ટેસ્લા જેટલું છે. પછી 8 સેન્ટીમીટરની ત્રિજ્યા છે. 8 સેન્ટીમીટરની ત્રિજ્યા છે. આટા એટલે નંબર ઓફ ટર્ન્સ આપી દીધા છે 30 આટા ધરાવતું, જેમાંથી પ્રવાહ પસાર થાય છે એટલે 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અને ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે થીટા બરાબર આપી દીધું છે 60 ડિગ્રી. તો ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે લગાડવા જરૂરી ટોર્કનું મૂલ્ય મેળવો. તો ટોર્ક મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ટોર્કની ફોર્મ્યુલા ટોર્ક બરાબર બીના સાઇન થીટા. હવે અહીંયા એરિયા નથી આપ્યો તો અહીંયા એક કામ કરવાનું છે આપણે. પહેલાં ડેટા બધા લખી નાખો. 1 ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર આવી ગયો. હવે પ્રવાહ આપ્યો છે 6 એમ્પિયર ગુણ્યા n આટાની સંખ્યા આપી છે 30 ગુણ્યા ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ અહીંયા જો ડાયરેક્ટ નથી આપ્યું તો ક્ષેત્રફળ માટે શું આવશે પાઈ r સ્ક્વેર એટલે પાઈ ઇન્ટુ r એટલે 8 ગુણ્યા 10⁻²² નો હોલ સ્ક્વેર. આ ક્ષેત્રફળ થઈ ગયું પાઈ r સ્ક્વેર લ્યો. ચલો અને એને ગુણ્યા sin 60 એટલે √3/2. ચાલો બધા ડેટા આવી ગયા છે. એટલે ટોર્ક બરાબર 6 × 6 અને 6 તેરી 18 એટલે 180 ગુણ્યા પાઈ એને ગુણ્યા 88 64 ગુણ્યા 10⁻⁴ થશે ઇન્ટુ sin 60 એટલે √3/2. ચલો આ રીતે. તો અહીંયા થઈ ગયા 90. ચલો હવે ગણતરી આપણે કરવી પડશે કેલ્સીમાં. અહીં સુધી સિમ્પ્લિફાઈ થઈ ગયું છે. એટલે 3000 ગણતરી કરી એટલે 3000 35.6 ગુણ્યા 10⁻⁴ આવો આન્સર આવે છે 31,325.6. હવે પણ આ 0.4 10⁻⁴ આગળ લઈ લો. 1 2 3 ને 4 એટલે ટોર્ક બરાબર થઈ જશે 3.1. હા 13 એટલું લખો તો બી ચાલશે Nm². એટલે આ આન્સર આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમારે. ચલો વિદ્યાર્થી મિત્રો ટોર્ક બરાબર 3.13 Nm આન્સર આવી ગયો છે. ચાલો ત્યારબાદ 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બી આકૃતિમાં દર્શાવ્યું છે. એ મુજબ હવામાં લટકતો રાખેલ છે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા હશે. તો આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો L બરાબર 1.5 મીટર એમાંથી પસાર થતો પ્રવાહ 2 એમ્પિયર સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર તમને આપી દીધું છે. તો બી નું મૂલ્ય મેળવવાનું છે.
આ દાખલો ઉદાહરણનો છે વિદ્યાર્થી મિત્રો. સ્વાધીના તો બધા દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે. ચલો F બરાબર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? F બરાબર ILB. હવે જો દળ આપ્યું છે અને હવામાં રાખ્યો છે, એટલે દળ એટલે 200 ગ્રામ છે, એટલે એને કિલોમાં કરવું હોય તો 0.2 kg થશે. એટલે એમ કેસમાં ફેરવી નાખ્યું છે આપણે. હવે બળ બરાબર શું લખી શકાય? F બરાબર mg. તો અહીંયા લખી નાખીએ mg ઇક્વલ ટુ ILB. થાય ને વિદ્યાર્થી મિત્રો? ચલો તો આપણે મેળવવાનું છે ચુંબકીય ક્ષેત્ર. તો B બરાબર સમીકરણ બની ગયું આપણું. B બરાબર સમીકરણ બની ગયું આપણું mg અપોન IL આવશે ને, mg અપોન IL. ચલો તો B બરાબર m આપી દીધું છે 0.2 ગુણ્યા G એટલે 9.8 ના છેદમાં IL એટલે 2 ગુણ્યા 1.5. ચાલો તો B બરાબર મળી જશે તમને. જ મિનિટ. 0.2 ગુણ્યા 9.8 ડિવાઈડ 2 અને એને ડિવાઈડ 1.5 એટલે B બરાબર 0.65 ટેસ્લા આવશે આન્સર. B બરાબર 0.65 ટેસ્લા. ચલો આ આન્સર આવશે. ચલો તો આ રીતે તમારી પાસે વિદ્યાર્થી મિત્રો બળ ન હોય તો F બરાબર mg ઉપરથી બળ મળી જાય અને ત્યારબાદ તમે આ રીતે દાખલો મેળવી શકો છો. પણ આ ડાયરેક્ટ કરી નખાય F બરાબર mg મૂકીને, અને F બરાબર ILB છે તો બસ એ કમ્પેર કરી નાખ્યું છે આ સમીકરણ, ખાલી કમ્પેર કર્યું છે. ચાલો એના પછીનો વિદ્યાર્થી મિત્રો દાખલો જોઈએ. એમાં 2 દાખલા છે. આ પહેલો છે અને આ બીજો છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું ખૂબ પાસે આ 100 આંટા ગૂંચળું ધ્યાનમાં લ્યો, જેમાંથી એક વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર, તો કેન્દ્રમાં એટલે રિંગ છે, અને રિંગ દ્વારા સપોઝ આપણે આ કેસ જોઈએ તો અહીંયા મેળવવું હોય ત્યારે કેટલું x જેટલા અંતરે, અને રિંગના કેન્દ્રમાં, તો રિંગના કેન્દ્રમાં મેળવવા માટે તો આની કાંઈ જરૂર નથી. રિંગના કેન્દ્રમાં એટલે B બરાબર μ0 NI અપોન 2R. આ સૂત્ર પ્રમાણે કિંમત મૂકવાની છે. B બરાબર μ0 NI અપોન 2R. તો એમાં ત્રિજ્યા તમને આપી દીધી છે 10 સેન્ટીમીટર. જો તમને ટેલી કરાવો તમારે ખાલી કિંમત જ મૂકવાની છે. નંબર ઓફ ટર્ન્સ 100. ચાલો પછી પ્રવાહ I એટલે 1 એમ્પિયર, તો આમાં 1 એમ્પિયર આપી દીધું છે. ચલો તો B બરાબર તમને આન્સર મળી જશે. ચલો તો B બરાબર જે આન્સર આવે તમારે એટલા ટેસ્લા લખવાનું થશે. કેન્દ્રમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસ રહેલા 100 આંટા ધરાવતું એક પૂંછડું, એમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. ચલો થઈ જવું જોઈએ તમારે પ્રેક્ટિસમાં. હવે બીજું જે છે એ જોઈએ. 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે અને તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર એટલે B બરાબર μ0
NI/L લેવા સૂત્ર જ છે. તો B બરાબર ડેટા લખતા જઈએ 4 પાઈ ઇન્ટુ 10⁻⁻⁷. નંબર ઓફ ટર્ન્સ કેટલા આંટા આપ્યા છે 500. ચલો 500. એમાંથી પસાર થતો પ્રવાહ સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ 5 એમ્પિયર. ચલો અને એકમ લંબાઈ દીઠ છે એટલે લંબાઈ જે છે એ તમને આપી છે 0.5 લંબાઈ. ત્રિજ્યાની કંઈ જરૂર નથી 0.5 મીટર કારણ કે ત્રિજ્યા અવગણી શકાય છે લાંબો સોલેનોઇડ માટે. ચલો એનું સાદુરૂપ આપીએ. તો આનો આન્સર આવશે 2 પાઈ ઇન્ટુ 10⁻³ ટેસ્લા. ચલો આ રીતે આવશે, કેન્સલ થશે અહીંયા એટલે 2 પાઈ અને આ 500 એટલે 1000 એટલે 2 પાઈ એ રીતે જ આવશે આન્સર. 2 પાઈ એટલે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻³ ટેસ્લા. હવે 2 ગુણ્યા 3.14 એટલે કરો તો 3 દુ 6 એટલે 6.28 ગુણ્યા 10⁻³ ટેસ્લા આવશે આન્સર. 6.28 ગુણ્યા 10⁻³ ટેસ્લા. B બરાબર 6.28 ગુણ્યા 10⁻³ ટેસ્લા આ આન્સર આવશે. ચાલો હવે બીજા જોઈએ સ્વાધ્યાયમાં. ચલો આ ન્યુમેરિકલ તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. એક જ ન્યુમેરિકલ છે હોમવર્કમાં. કોઈ એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક તમને આપી દીધો છે. કોઈ એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક આપી દીધો છે. એની વેલ્યુ છે 3 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે અને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સમસ્થિતિ ટેબલ પર મૂકવામાં આવેલ વિદ્યુત પ્રવાહ તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ આપેલી હોય તો બી દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે એકમ લંબાઈ દીઠ લાગતું બળ. તો આનું તમને સૂત્ર કહી દો. F બરાબર ILB એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે F/L બરાબર IB. ચલો આ રીતે તમારે મળી જશે. સૂત્ર પણ આપી દીધું, તમારે ખાલી ડેટા જ મૂકવાના છે. ચલો આકૃતિમાં એક પરિપથ આપેલો છે. અને એ પરિપથની અંદર કીધું છે કે ગેલ્વેનોમીટરનો અવરોધ 60 ઓહ્મ છે. એટલે RG બરાબર 60 ઓહ્મ છે અને બસ એક આ અવરોધ કેપિટલ R આપ્યો છે, આ એમીટર આપેલું છે, આ વોલ્ટ આપેલા છે 3 વોલ્ટ. ચલો તો આપણે શું મેળવવાનું છે પેલું કે RG બરાબર 60 ઓહ્મ હોય તો અવરોધનું ગેલ્વેનોમીટર તો પેલા પ્રવાહ મેળવવાનો છે. પછી એમાં દર્શાવ્યા મુજબ ગેલ્વેનોમીટર હોય તો શન્ટ 0.02 ઓહમનું એ મીટરમાં રૂપાંતર કરેલ છે. એટલે અહીંયા ગેલ્વેનોમીટર છે, પછી એની સાથે શન્ટ જોડેલ છે અને એમાંથી આપણે એ મીટરમાં રૂપાંતર કરેલું છે. એટલે પહેલાં તો આપણે જે છે પરિપથમાંથી કુલ પ્રવાહ મેળવી લઈએ I. તો I બરાબર V/R
I બરાબર વીના છેદમાં આર, તો વી એટલે 3 વોલ્ટ છે, અને આર જી એટલે 60 પ્લસ પરિપથનો અવરોધ એટલે 3 ઓહમ, એટલે 3/63, એટલે આ પરિપથનો કુલ પ્રવાહ મળી ગયો. I બરાબર 3/63 એમ્પિયર. ચલો વિદ્યાર્થી મિત્રો, એટલે I1 બરાબર એપ્રોક્સિમેટલી તમને મળે 0.048 એમ્પિયર. ચલો I1 બરાબર 0.048 એમ્પિયર મળે. હવે બી એમીટરનો અવરોધ, એટલે કુલ અવરોધ જે છે એ સમતુલ્ય અવરોધ થશે ને, એટલે સમતુલ્ય અવરોધ શું થશે? આરજી ગેલ્વેનોમીટરનો અવરોધ અને શંટનો અવરોધ એટલે આરએસ, એને સમાંતર શંટ જોડેલું છે એટલે આરએસ પ્લસ આરજી. ચલો તો આની ગણતરી કરો તો આરજી છે 60, એને ગુણ્યા 0.02 ના છેદમાં 60 પ્લસ 0.02. ચલો તો આ સમતુલ્ય અવરોધ પણ મળી ગયો, એટલે 1.2 આવશે ઉપરના છેદમાં 60.02. ચલો આની સદરૂપ આપો તો 0.02 ઓહમ સમતુલ્ય આવે. સમતુલ્ય અવરોધ 0.02 ઓહમ થશે. એટલે હવે પરિપથનો કુલ અવરોધ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તો કે આર બરાબર RA પ્લસ 3, તો આર એ છે 0.02 પ્લસ 3, એટલે આર બરાબર 3.02 ઓહમ અવરોધ થશે, પરિપથનો કુલ અવરોધ. ચાલો આ બધી વસ્તુ મળી ગઈ, પરિપથનો કુલ અવરોધ મળી ગયો. હવે શું કીધું કે શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું મળશે? તો કાંઈ નહીં, આપણે 0.02 જે છે એ બાદ કરી નાખો, ખાલી 3 એમ્પિયરમાંથી જ પ્રવાહ પસાર થશે. એટલે આપણે આદર્શ લેવાનું છે. આદર્શ માટે આંતરિક અવરોધ આવશે નહીં, એ કેન્સલ થઈ જશે. એટલે હવે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I બરાબર વીના છેદમાં આર, તો વીના છેદમાં આર જ આવશે, ખાલી આ આર, બાકી બધું 0 થઈ જશે, એટલે 3/3, એટલે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થશે. I બરાબર 1 એમ્પિયર. અને જો આ સમતુલ્ય અવરોધ માટે લ્યો તો I બરાબર V એટલે 3/3.02 ઓહમ, તો એના માટે આવશે 0.99 એમ્પિયર. ચલો આના માટે, અને જો આ કેસ કીધો છે સી, તો એના માટે પ્રવાહ આ આવશે 1 એમ્પિયર. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાય? હવે આ દાખલો છે એ તમારે જાતે કરવાનો છે, અને આનું સૂત્ર જે છે એ છેલ્લા લેક્ચરમાં તમને કરાવ્યું હતું. આ F બરાબર mv²/r કેન્દ્રગામી બળ, અને F બરાબર QVB, એના ઉપરથી કરાવ્યું છે કે આ બેને સરખામણી કરો, mv²/r બરાબર QVB, એમાં VV કેન્સલ, તો R બરાબર શું આવશે? mv, R બરાબર આવશે mv, R બરાબર mv ના છેદમાં QB, આ રીતે આવશે. R બરાબર mv ના છેદમાં QB, આ રીતે તમને ત્રિજ્યા મળી જશે. ત્રિજ્યા પૂછી છે તો બધા ડેટા છે તમારી પાસે. દળ આપેલું છે ઇલેક્ટ્રોનનું 9.1 × 10⁻³ 31, પછી વેગ આપી દીધો છે 4.8 × 10⁶, અને Q આપી દીધું છે 1.6 × 10⁻19, અને ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે 10⁻4 ટેસ્લા. ચલો આ બધા ડેટા આપી દીધા છે, તો ફાઇનલી તમને મળી જાય, ત્રિજ્યા મળી જશે. ચાલો તો આજે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ચેપ્ટરનું, બધા દાખલા થઈ ગયા છે, એકો એક આવી ગયા છે. જે કંઈ બાકી હતા એ તમને પ્રેક્ટિસમાં આપી દીધા છે, એટલે કમ્પ્લીટ અહીંયા આપણું ચોથું ચેપ્ટર કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરથી વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 5 જે છે એ સ્ટાર્ટ કરશું.
ચાલો તો આટલું રાખી વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણું ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ છે. હવે વેકેશનની અંદર તમારે 1 to 4 ચેપ્ટર પણ લગભગ કવર થઈ જશે, તો એના પણ એક પેપર હું મોકલી દઈશ જેથી પ્રેક્ટિસ થાય બધા ચેપ્ટરની એક સાથે. તો આટલું રાખી વિદ્યાર્થી મિત્રો.